AK47 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આ છે જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર। આ સરોવરનું બ્યુટિફિકેશનનું કામ આશરે 1 કે 1.5 વર્ષથી ચાલુ હોય, પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયેલ ન હોય, ત્યારે લોકોને વાહન લઈને જવા માટે અને ચાલીને જવા માટેનો જે રસ્તો હતો, ડબલ લેનનો, આ રસ્તાને ડિવાઈડર સાથે લોખંડના એંગલ ઊભા કરીને ગેલ્વેનાઇઝના પતરાથી એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવેલ હોય, તો શું આ રસ્તો પબ્લિકને માટે બંધ કરીને તળાવના બ્યુટિફિકેશનવાળા કોન્ટ્રાક્ટરને કયા હેતુથી વાપરવા આપેલ છે? શું આ રોડ ભાડેથી આપેલ છે કે પછી લોકોને મુશ્કેલી વધારવા માટે આ રસ્તો બંધ કરવામાં આવેલ છે? આ તળાવ દરવાજાવાળો રસ્તો બંધ થતાં ટ્રાફિકના કર્મચારીઓને બહુ જ મુશ્કેલી પડતી હોય છે। દર્શક મિત્રો, આવતીકાલે ફરી મળીશું। એક વાર સબસ્ક્રાઇબ જરૂર કરજો।